નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રાજેશ ઠાકોર શુભ ક્લિનિક ચંડીસર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે જાણીશું। મિત્રો, જો આ 7 તકલીફોમાંથી તમને પણ કોઈ એક તકલીફ હોય તો જાણો તેનું સાચું કારણ અને એ તકલીફ શાના લીધે છે। આ 7 તકલીફો હોય તો તમારા સ્વાસ્થ્યની સમસ્યા હોઈ શકે છે। જાણો ડિટેલ્સમાં। પહેલી સમસ્યા, પગમાં સોજા આવવા। તો પગમાં સોજા ક્યારે આવે? હાર્ટની સમસ્યા હોય, કિડનીની સમસ્યા હોય, લીવરની સમસ્યા હોય, હિમોગ્લોબિન ઓછું હોય ત્યારે પગમાં સોજા આવી શકે છે। બીજી સમસ્યા એન્કલ પેઇન, યુરિક એસિડ વધારે હોય, વિટામિન ડી ઓછું હોય ત્યારે એન્કલ પેઇન થાય છે। ત્રીજી, પગમાં ખાલી ચડવી અથવા જણજણાટી થવી, વિટામિન B12 ઓછું હોય, વિટામિન D3 ઓછું હોય ત્યારે પગમાં ખાલી ચડે, જણજણાટી થાય છે। ચોથું, સ્પાઇડર વેન્સ લાંબા સમય સુધી ઊભા રહેવું હોય અથવા લીવર ફંક્શન ખરાબ હોય ત્યારે સ્પાઇડર વેન્સની તકલીફ થઈ શકે છે। પાંચમું, ઠંડા પગ, એનેમિયા હોય, લોહીની ઉણપ હોય ત્યારે પગ ઠંડા થઈ શકે છે। એ રીતે છઠ્ઠું, એડી ફાટવી। એડી ક્યારે ફાટે? વિટામિન ડી, વિટામિન B12, વિટામિન ઓમેગા 3 અને લોહીની ઉણપ હોય ત્યારે એડી ફાટવાની સમસ્યા થઈ શકે છે। એ જ રીતે એડીનો દુખાવો તો એ ક્યારે થાય? કેલ્શિયમની ઉણપ હોય, વિટામિન ડીની ઉણપ હોય, મેગ્નેશિયમની ઉણપ હોય ત્યારે એડીનો દુખાવો થઈ શકે છે। મિત્રો, શરીરમાં આવી સમસ્યા કેમ થાય છે? તો સૂર્યપ્રકાશ ઓછો લેતા હોય, પૌષ્ટિક આહાર બરાબર ના લેતા હોય, જંક ફૂડ વધારે લેતા હોય ત્યારે આવી તકલીફ થઈ શકે છે। તો શું આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અસ્તુ।